જગદીશભાઈ, મારો એક પ્રશ્ન છે કે આ નારળી 25 મહિનાની છે. હા બરોબર. તો આમાં એટલો ગ્રોથ છે અને બીજી જે નારળી છે અહીંયા તમે બતાડું છું. હા, તો આમાં બિલકુલ પણ ગ્રોથ નથી. તો એનું કારણ શું જગદીશભાઈ? તો મહેશભાઈ, આનું એવું કારણ છે બરોબર, જ્યારે આની પ્રોસેસ થતી હોય રોપા બનાવવાની, બીજદાન કરતા હોય બરોબર, તો ત્યારે એને બરોબર પાવડર ન આપેલો હોય કે બરોબર પ્રોસેસ ન કરી હોય, એટલે આ રીતના અડબા જેવી નારેલી નીકળે, પારવે પાને થાય. ઓલામાં 25 પાના હોય તો આમાં 12 જ પાના હોય. એટલે એનું કારણ આમાં પરાગના લીધે હશે. આ પરાગના મિસ્ટેક એને લીધે આ રીતના પ્રોબ્લેમ આવે. તો હવે એના માટે શું કરવાનું? આ નારેડીને રાખવાની કે શું કરવાનું? તો અમે મહેશભાઈ આ નારેલીના ઓલામાં અમે 10 વર્ષથી છે બરોબર. હવે આ તો આ નારેલી રાહુલભાઈની જ છે, એટલે અમે ખાલી ખેડૂતને સારી માહિતી આપવા માટે અમે આ છોડવો રાખ્યો બરોબર. હવે આ રીતના પારવે આ પારવે પણ થાય બરોબર. આનો વચ્ચેનો ગેપ 3 થી 2 ઇંચનો હોય બરોબર, જોઈ શકો છો. જો આ રીતના હોય તો તમને સમજવાનું કે આ અડબો છે. આમાં પરાગ દેવા માટે પ્રોસેસમાં ખામી રહી શકે. તો આ ખેડૂતને કહેવાનું છે કે આ રોપો કાઢી જ નખાય. એટલે આ ટૂંકમાં તો પછી એની જગ્યાએ બીજું વાવેતર એની જગ્યાએ અમે જો આ બીજો સેમ્પલ માટે નાખ્યો, આ 6 મહિનાનો રોપો છે, ફક્ત 6 મહિનાનો છે. આ તો ખેડૂતને સારી માહિતી આપવા માટે આ સેમ્પલ માટે આપણે આ રોપો રાખેલો. આને તો જગદીશભાઈ કાઢવી જ પડે બરોબર. આને કાઢવી જ પડે. તો આનું શું કારણ હશે કે આમાં ગ્રોથ નહીં આવતો? એનું કંઈક એ પહેલેથી જ મારું કહેવાનું છે કે પહેલેથી જ આ પરાગ દેવામાં મિસ્ટેક રહી હોય એટલે આ રીતના પ્રોબ્લેમ થાય જ બરોબર. ઘણા ખેડૂતને અત્યાર સુધી ઘણાનો પ્રશ્ન હતો, અત્યાર સુધી એ લોકોએ રાખેલી છે. તો મારું કહેવાનું છે કે આને કાઢી જ નાખે. આ તો આપણે સેમ્પલ માટે રાખેલી બરોબર. હવે આ રીતના પારવે પાને હોય ને ગ્રોથ ન થતો હોય તો એને ખાતર બાતર આપી દેવાથી કઈ નુકસાન હશે. ખાતર નાખે એટલે આને કટિંગ કરીને બીજો છોડો નાખી દેવાય. ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખે કે જો તમારે આવું અડબું હોય કોઈ, તો એને લાંબો ટાઈમ સુધી રાખી નહીં મૂકતા, એને કાઢી નાખજો. એમાં કોઈ ગ્રોથ નથી આવવાનો કે એમાં નથી કંઈ આગળ ભવિષ્યમાં આગળ. તો તમે ખેડૂત મિત્રોને એટલી વિનંતી છે કે તમે એની જગ્યાએ બીજો રોપો વાવી દીજો. હવે જગદીશભાઈ, મેં તમને જે 25 મહિનાની નારેડી બતાડી, એમાં એવો સારો ગ્રોથ છે, તો એના વિશે કહેશો તમે? તો એમાં એવું છે કે આ નારેલી જે 25 મહિનાની તમે જોયેલી એ આપણા રાહુલભાઈની જ છે બરોબર. હવે એ રાહુલભાઈ પહેલેથી ઓર્ગેનિક ખેતી કરવાવાળા બરોબર. અને જમીનમાં અહીંયા એક ટપકું પણ એક રાસાયણિક નહીં નાખ્યું હોય, ટૂંકમાં ખડની દવા નહીં છાંટી હોય. હવે આ પણ તમે જોઈ શકો છો, આ 25 મહિનાનો રોપો છે. તો આમાં એ લોકો દર મહિને રાહુલભાઈ જીવામૃત પાય બરોબર બનાવી, અને ગૌ અમૃત બેક્ટેરિયા પણ એ પણ સાથે પાય. અને બીજો અળસિયાનું વર્મી કમ્પોસ્ટ ખાતર એ પણ 3 કિલો આપે છે બરોબર. કારણ કે હવે 25 મહિના થઈ ગયા એટલે આને ખાતર બાતરની બધી જરૂરિયાત પડે છે. રાસાયણિક કંઈ નથી આપતા અને ઓર્ગેનિક જ બધું આપે છે. હા, તો મહેશભાઈ, રાહુલભાઈ કઈ રીતના ઓર્ગેનિક ખેતી કરે છે અને કઈ રીતના બધી વસ્તુ બનાવે છે એ આપણે રૂબરૂ જોઈએ. હાલો જોઈએ. આ 500 લીટરનો ટાંકો છે. આ જીવામૃત છે. 500 લીટરના ટાંકામાં બનાવે છે. હા બનાવે છે. આ ગૌ કૃપા અમૃતમ બેક્ટેરિયા છે. હા, 200 લીટરમાં લાગે. 200 લીટરમાં. હા. આ વર્મી કમ્પોસ્ટ ખાતર અળસિયાનું કઈ છે. અળસિયાનું કઈ છે. એનું લિક્વિડ નીકળે એ અહીંયા છે. એનું લિક્વિડ પાછું જગદીશભાઈ અલગથી કઈ એનું તમે નાના રોપામાં સ્પ્રે પણ કરી શકો. આ સાનું ખાતર આ થોડા 5-6 કિલો નાખીએ અત્યારે. નાની નારેલી છે ને અહીંયા. આ ઘરનું જ આપણે ખાતર છાણ્યું, સ્પેશિયલ ગાયનું છે. આ થોડા આપણે 2-4 કિલો આપીએ અત્યારે. નાની નારેલી છે આપણે 25 મહિનાની.
બધી ઓર્ગેનિક ટોટલી વસ્તુ રાહુલભાઈ બધી ઓર્ગેનિક જ લાગે. હા ઓર્ગેનિક જ. બહુ સારું કહેવાય. હમણાં આકડાના પાન અને આપણે શું છે લીમડાના પાન એ બધી અમે બદામના પાન જે બધી વેસ્ટ કચરો હોય એ બધું બધી આમાં નાખીએ છીએ. બોલો. હવે ખેડૂત મિત્રોને મારું એટલું કહેવાનું છે કે તમારે કોઈ માહિતી જોતી હોય ઓર્ગેનિક વિશેની, નારેડી વિશેની, કોઈ પણ તમારે માહિતી જોતી હોય તો આપણું ઇન્સ્ટાગ્રામમાં પેજ છે ઓર્ગેનિક કોકોનટ 9490. તમે એમાં મેસેજ બી કરી શકો છો, આઈડીમાં નંબર આપેલા છે, અને આપણું યુટ્યુબ ચેનલ પર છે કે જેમાં આપણે બધી માહિતી અપલોડ કરીએ છીએ. એ યુટ્યુબ ચેનલનું નામ છે ઓર્ગેનિક કોકોનટ. તો તમારે જે પણ કંઈ માહિતી જોતી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં મેસેજ કરજો, એના વિશે આપણે વિડીયો બનાવીશું. જે પણ ખેડૂત મિત્રોને કંઈ પણ માહિતી જોતી હોય તો તમે મેસેજ કરી શકો છો.